નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલને ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લાના બામણવાડ ગામ પાસે મોડી રાત્રે એક કરુણ અને વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। તો મિત્રો, આ અકસ્માત કોઈ ખાનગી વાહન અને પોલીસ વચ્ચે નહીં, પરંતુ ખુદ પોલીસ વિભાગની બે અલગ અલગ ગાડીઓ વચ્ચે થયો હતો। જી હા મિત્રો, તો ત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો, શામળાજી પોલીસ અને ટેન્ડોઈ પોલીસની સરકારી ગાડીઓ વચ્ચે થયેલી આ ટક્કરમાં ટેન્ડોઈ પીસીઆર વાનના ચાલક મહેશ પટેલનું કરુણ મોત નીપજ્યું છે। તો મળતી વિગતો અનુસાર શામળાજી પોલીસની વાન ભિલોડા કોર્ટમાંથી કેદીઓને મોડાસા સબ જેલમાં મૂકીને પરત ફરી રહી હતી। જોકે મિત્રો, તમને વધુમાં જણાવી દઈએ કે આ દરમિયાન બામણવાડ ગામ પાસે રસ્તાની સાઈડમાં ટેન્ડોઈ પોલીસની પીસીઆર વાન ઊભી હતી। તો શામળાજી પોલીસની ગાડીએ ફૂટપાથ ઝડપે આવીને રસ્તા પર ઊભેલી આ પીસીઆર વાનને જોરદાર ટક્કર મારી હતી। જોકે મિત્રો, અકસ્માત એટલો ભયાનક હતો કે ટેન્ડોઈ પીસીઆર વાનના ચાલક મહેશ પટેલને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે આ ઘટનામાં અન્ય બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે। જોકે મિત્રો, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।